1944માં બ્રેટન વુડ્સ સિસ્ટમના લીધે યુએસ ડોલર ગ્લોબલ કરન્સી તો બની ગયો, પણ સ્ટીલ એ ગોલ્ડ સાથે બંધાયેલો હતો. એટલે અમેરિકાએ નવા ડોલર પ્રિન્ટ કરવા હોય તેની પાસે એટલું ગોલ્ડ હોવું જોઈએ, જે એટલું ઇઝી નહોતું. કેમ કે અમેરિકા 1955થી 1975 સુધી બે યુદ્ધમાં લડતું હતું, એક કોલ્ડ વોર રશિયા સામે અને એક વિયેતનામ સામે. એટલે એ સમયે અમેરિકાને બહુ બધા પૈસાની જરૂર પડી. પણ અમેરિકા માટે મોટી તકલીફ એ હતી કે એ સમયે દુનિયા ગોલ્ડ સ્ટાન્ડર્ડ પર ચાલતી હતી. એટલે એક બાજુ વોર અને એક બાજુ જે દુનિયાના દેશોને એણે ડોલર્સ વેચેલા છે એના બદલામાં એ લોકો ગોલ્ડ એક્સચેન્જ કરવા માટે આવતા હતા. એટલે અમેરિકા માટે એટલી મોટી તકલીફ હતી કે હવે કરે તો શું કરે. એટલે 1971માં એ સમયના પ્રેસિડેન્ટ રિચાર્ડ નિક્સને એવું એનાઉન્સમેન્ટ કરી દીધું અચાનક કે હવેથી યુએસ ડોલર એ ગોલ્ડ સાથે બંધાયેલો નહીં રહે, જેનો સીધો મતલબ હતો કે અમેરિકા જેટલા જોવે એટલા ડોલર પ્રિન્ટ કરી શકશે. પણ આ એનાઉન્સમેન્ટ પછી યુએસ ડોલરની વેલ્યુ સ્ટેબલ ન રહી. પણ અમેરિકા એટલું જલ્દી નમતું મૂકે એમ તો હતું નહીં. ગમે તેમ કરીને એણે દુનિયા પર રાજ કરવું હતું. એટલે અમેરિકા અહીંયા એક જબરજસ્ત ચાલ ચાલે છે. થયું એવું કે ગલ્ફના કન્ટ્રીઝની ઇકોનોમી ઓઇલ પર ડિપેન્ડન્ટ નથી, પણ આ ઓઇલ કઈ જગ્યાએ છે એ શોધવાની અને એને એક્સટ્રેક્ટ કરવાની, બહાર કાઢવાની ટેકનોલોજી અમેરિકા અને યુરોપના દેશો પાસે હતી. ગલ્ફના આ બધા દેશોમાંથી એક દેશ સાઉદી અરેબિયા, કે જે આખી પ્રોસેસ માટે યુએસ પર ખાસો એવો ડિપેન્ડન્ટ હતો અને એને પ્રોટેક્શન માટે યુએસ આર્મીની હેલ્પ પણ જોતી હતી. એટલે આ બધી સિચ્યુએશનને જોતા અમેરિકા 1973માં એક માસ્ટર સ્ટ્રોક રમે છે, જેનું નામ છે પેટ્રો ડોલર એગ્રીમેન્ટ. આ એગ્રીમેન્ટમાં અમેરિકાએ શરત મૂકી કે સાઉદી અરેબિયા દુનિયાના બધા દેશોને ઓઇલ વેચવાનું ચાલુ રાખે, પણ પેમેન્ટ એક્સેપ્ટ કરશે ખાલી ને ખાલી યુએસ ડોલરમાં. એટલું જ નહીં, જે પેમેન્ટ આવશે યુએસ ડોલરમાં એ અમેરિકાના ટ્રેઝરી, અમેરિકાના બોન્ડ્સ અને અમેરિકાના સ્ટોક્સમાં રીઇન્વેસ્ટ કરવાનું રહેશે. એના બદલામાં સાઉદી અરેબિયાને મિલિટરી પ્રોટેક્શન અને ઓઇલ કાઢવાની ટેકનોલોજીથી લઈને ક્યાં વેચવું, કેવી રીતે વેચવું, એ બધી જ મદદ અમેરિકા કરશે. અને આ સિચ્યુએશનમાં સાઉદી અરેબિયા આ શરત માની જાય છે. અને આ આખી પ્રોસેસ ગલ્ફના બીજા ઓઇલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ પણ માની જાય છે. અને એક જોતાં અમેરિકાએ આખી એક સિસ્ટમ બનાવી દીધી જેનાથી યુએસ ડોલર રિસાયકલ થઈને અમેરિકા પાસે પાછો આવતો હતો. એટલે એક ડોલર રિસાયકલિંગ સિસ્ટમના લીધે જ અમેરિકાને એટલી બધી કમાણી થાય છે કે એની મદદથી એ પોતાની ઇકોનોમી અને મિલિટરીને એટલી બધી સ્ટ્રોંગ કરી દે છે કે સુપર પાવર બની જાય છે, જે આજના દિવસ સુધી છે અને આવનારા ઘણા વર્ષો સુધી રહેશે.